અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં શેત્રુંજી નદી પસાર થઈ રહી છે ત્યારે શેત્રુંજી નદીમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતા હોવાની ઘટના સામે આવી જ્યારે લીલિયા તાલુકામાં દારૂનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે જેને લઈને ભાજપના આગેવાન વિપુલ દુધાતે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી। ખનીજ ચોરી તથા દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરવા રજૂઆત કરાઈ હતી। શેત્રુંજી નદી જે પસાર થાય છે એમાં ખાણ ખનીજ રેતીની ખૂબ ચોરી થાય છે અને લીલિયા તાલુકાની અંદર દારૂનું પણ ખૂબ મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। જે બાબતે મેં અમારા આદરણીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ અને અમારા આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને અમરેલી કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર પત્ર પાઠવેલ છે કે જે શેત્રુંજી નદીની રેતી ચોરી અને દારૂથી વાકેફ કરવા માટે અમારી ટીમ રેવન્યુ વિભાગની ટીમ અને પોલીસ ટીમ દ્વારા હમણાં તાજેતરમાં જ વિપુલભાઈ દુધાતની ફરિયાદ અગાઉ 5 ડમ્પર અને 1 ટ્રેક્ટર સીઝ કરી સાદી રેતી ખનીજ ચોરી અટકાવવા પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે। અમારી ટીમ હાલ પણ ત્યાં જ ભેસવડી લીલિયા વિસ્તારમાં જ ચેકિંગમાં છે। વિપુલભાઈ દુધાત દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલી છે એ હમણાં 1 દિવસ પહેલાં જ કરેલી છે। એ અગાઉ પણ અમારી ટીમ દ્વારા સારું એવી કામગીરી કરવામાં આવેલ છે અને હજી સતત વારંવાર અમારી ટીમ દ્વારા ત્યાં એ વિસ્તારમાં વધારેમાં વધારે અન્ય વિસ્તારો કરતાં વધારે ફોકસ કરી અને ખનીજ ચોરી અટકાવી શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે। અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના જે ચેરમેન છે વિપુલભાઈ દુધાત, એમણે આક્ષેપો કર્યા છે અને આક્ષેપો ભર્યો એક પત્ર સાંસદ અને અમરેલીના જે ધારાસભ્ય છે એમને આક્ષેપો ભર્યો એક પત્ર લખ્યો છે કે અમરેલી જિલ્લાની જે શેત્રુંજી નદી છે આ શેત્રુંજી નદી પર બેફામ ભૂમાફિયાઓ દ્વારા ખનન થતું હોય છે। એ પ્રમાણેની રજૂઆત કરવામાં આવી છે। ત્યારે લીલિયા તાલુકામાં બેફામ બુટલેગરો દ્વારા દારૂનું હેરફેર થશે સાથેનો પત્ર લખ્યો છે। ત્યારે અત્યારે અમરેલી જિલ્લાની જે શેત્રુંજી નદી છે શેત્રુંજી નદીની જે આ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે ત્યારે આ અમરેલીની જે શેત્રુંજી નદીના જે આ દ્રશ્યો છે આ દ્રશ્યો પરથી જ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે નદીની વચ્ચોવચ્ચ અત્યારે આ જે રેતીના જે છે ઢગલાઓ અહીંયા જોવા મળી રહ્યા છે। રેતી અને નદીની અંદર રેતીઓમાં જે ખાડાઓ પણ કરવામાં આવ્યા છે। તદ ઉપરાંત આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે ભૂમાફિયાઓ દ્વારા અહીંયા સ્પેશિયલ આ રેતીનું ખનન ચાલતું હોય તે રસ્તાઓ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે। કાચી માટીના જે રસ્તાઓ છે એ પણ બનાવવામાં આવ્યા છે અને રસ્તાઓ પર પણ અત્યારે જો ક્યાંક ને ક્યાંક રેતીઓના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે કહી શકીએ છીએ કે જે અમરેલી જિલ્લા પંચાયતના જે પૂર્વ શિક્ષણ સમિતિના જે ચેરમેન વિપુલભાઈ દુધાત છે તેમણે જે આક્ષેપો ભર્યો જે પત્ર લખ્યો છે અત્યારે આ મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે અને આ શેત્રુંજી નદીના જે રિયાલિટી છે એ સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ। ત્યારે આપણે ચોક્કસથી માની શકીએ છીએ કે ભૂમાફિયાઓ દ્વારા અહીં રેતીનું ખનન થતું હશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।